જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108 માં ગાલવા અને જો સાંભળેલો બધું તો અમૃતિયાના પેટનો નહીં. અરે કાંતિ અમૃતિયાના ભાઈએ ખુદ પોતાના ભાઈને ચેલેન્જ આપી દીધી. આવું શા માટે બોલી રહ્યા છે, આખી ઘટના શું છે, તમે જે વિડીયો જોયો વિડીયોનો સંદર્ભ શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત. મોરબીના જેતપરમાં વીજ પોલની સમસ્યાને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. આંદોલનનો પાર્ટ 2.0 એટલે કે ઉપવાસ આંદોલન હતો, પરંતુ ઉપવાસથી કંઈ ઉપજ્યું નહીં એટલે ખેડૂતોએ પારણા કર્યા અને હવે આંદોલનનો પાર્ટ 3 શરૂ થવાનો છે. પાર્ટ 3 શરૂ થાય એ પહેલાં જેતપરની જે કિસાન સમિતિ છે તેમના દ્વારા અમુક જિલ્લાઓના ખેડૂતો અને સરપંચોને આમંત્રિત કરાયા હતા, કારણ કે આગળના આંદોલનની વ્યૂહનીતિ શું ઘડવી તેને લઈને ચર્ચા કરવી હતી. હવે આ દરમિયાન જે ચર્ચાઓ ચાલતી હતી એ વચ્ચે કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયાનો એક વિડીયો સામે આવે છે. તેઓ આ વચ્ચે ભાષણ કરતા હોય છે અને આ ભાષણમાં તેઓ સીધી જ રીતે ધારાસભ્યો અને મંત્રીઓ પર પ્રહાર કરે છે ને એવું કહે છે કે જે લાલ બત્તીઓવાળી ગાડીઓમાં ફરે છે એમને બધાને 108 માં ગાલવાના છે. જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108 માં ગાલવા. આ સિવાય તેઓ સીધી જ રીતે કલેક્ટરને પણ ધમકી આપે છે થાંભલે બાંધવાની. અને જો સાંભળેલો બધું તો અમૃતિયાના પેટનો નહીં. પહેલા આખો એ વિડીયો જોઈએ કે કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા આખી ઘટનાને લઈને ધારાસભ્યો અને મંત્રીઓને શું ધમકી આપી રહ્યા છે, કલેક્ટરને શું ધમકી આપી રહ્યા છે અને આખી ઘટના શું છે. જય કિસાન, જય જવાન, જય કિસાન. પેલો તો હું આ સરપંચો કાલે હું નહોતો, સરપંચોનો તમામ હું આભાર માનું. કાલે આવ્યા, આજે આવ્યા અને તમામ ખેડૂતો ગુજરાતના તમામનો ખૂબ ખૂબ આભાર. અને મારી બહેનો જે કામ કરવામાં બધે ખૂબ સપોર્ટ આપ્યો, એટલે ચંડી અમારી ચામુંડાઈ, બાકી આપણે તો સિંહ. હવે હું આભાર વિધિ માનવા આવ્યો તો. બીજા નંબરમાં હવે આ 3 કાપતા નહીં આવે, 4 કાઢજો. હવે બંધ કરો, ભૂખા મારી નાખે. એટલે હવે ભૂખે નથી મારવું, એને મારવાના. હવે તમામ 10,000 માણસો એવા અને 5,000 છોકરીઓ અમારી થાંભલા તો કાઢવા જ છે, પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા. હવે કરી ગયો એક પણ, અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો. એવો કયો કરી ધમકી દેવા વાળો પેદા થયો. અને જે આ મિનિસ્ટરો, આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઘોડા જેવા થઈ ગયા. ખબર હોય તો બે ઘરે આવીને પાણી પીએ, ખબર હે ને, આખો દી તરફ મારીએ. અહીંયા આટો મારી બાજુ હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો હું હવે જબા ફાડવા એટલે નથી મૂકવો. જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108 માં ગાલવા અને બાપને આમ કઈ ગાલવા. હવે કોઈની શરમ નથી રાખવાની, ઘણી રાખી. બીજી એક દી મોદી સાહેબને કરો, એમાં મારે બીજી ભૂલ પૂરી એવું પડ્યું. આ બધું બંધ કરો, ઓર બંધ કરો, હવે છક્કા મારો, આ બંધ કરો બધું. અને હવે હે ને બધાય ખરાબિયા બનાવી લ્યો અને સુધો તૂટી પડવાનું. અને મોરબીમાં જે અમારા પન્નેરાભાઈને જે ધમકી આપી એને તો હવે કાલવાળો હે, બહુ હારા માનાની દીકરી અહીંયા પાછી ફોલ બદલી કરી લાવ્યા. એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ. મને અત્યારે ખબર પડી. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો, એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા, ઈ પકડી આવો હોય. અને જો સાંભળેલો બધું તો અમૃતિયાના પેટનો નહીં. કોઈને નથી મૂકવાના, કોઈ. અહીં તમે કાંતિ અમૃતિયાના ભાઈનો એ વિડીયો જોયો. હવે વિડીયોમાં સ્પષ્ટપણે તેઓ મંત્રીઓ અને ધારાસભ્યોને ધમકી આપી રહ્યા છે. હવે મંત્રીઓ અને ધારાસભ્યોની વાત કરીએ તો મોરબીમાં જે જેતપર ગામ છે, ખુદ કાંતિ અમૃતિયાનું ગામ છે, ત્યાંથી ધારાસભ્ય પણ તેઓ છે, આ સિવાય તે મંત્રી પણ છે. એટલે સીધી જ રીતે એવો સંદર્ભ જોડવામાં આવી રહ્યો છે કે બીજા બધા તો ઠીક, પરંતુ આ ચેલેન્જ ખુદ તેમના ભાઈ કાંતિ અમૃતિયાને આપવામાં આવી છે.
હવે કાંતિ અમૃતિયાને આ ચેલેન્જ શા માટે આપવામાં આવી હોઈ શકે? તો કદાચ એવું બની શકે, જે ચર્ચા ચાલી રહી છે એ મુજબ, કે કાળુભાઈ પણ હવે કંટાળ્યા છે. 20 દિવસ ભૂખ્યા રહેવું એ કોઈ નાની વાત નથી, એટલે કાળુભાઈ પણ 20 દિવસ ભૂખ્યા રહ્યા છે ને હવે કંટાળ્યા કે આ લોકોને તો કાંઈ પડી નથી, આપણે ભૂખ્યા મરી જશું ને હવે ભૂખ્યા નથી મરવાનું. એટલે તેમણે પોતાના ભાઈ, જેઓ ધારાસભ્ય પણ છે અને મંત્રી પણ છે, તેમને જાણે ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે. કારણ કે તમારું જો ન ઉપજતું હોય તો પછી હવે ખેડૂતો એમના રસ્તે ચાલવાના છે અને બધાય જે ધારાસભ્યો અને મંત્રીઓ છે તેમને 108માં ઘાલ દેવાના છે. આવી વાત તેમણે કરી છે. આ સિવાય તેમણે કલેક્ટરને થાંભલે બાંધવાની ધમકી આપી છે. હવે આ જે થાંભલે બાંધવાની વાત કરી છે, જો એ હકીકતમાં કરવામાં આવે તો કાળુભાઈની જ મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે અત્યાર સુધી તેઓ અહિંસક અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા હતા, અને જો તેમાં હિંસા આવે તો ખેડૂતોનું આખું આંદોલન જે છે એ ઊંધી દિશામાં જઈ શકે છે. પરંતુ તેમણે તો એવી ચીમકી ઉચ્ચારી દીધી છે કે જો તેને થાંભલે ન બાંધે તો એ અમૃત્યાનો દીકરો નહીં. હવે આ જે વાત કરી છે એ વાતની તેમને સભાનતા છે કે કેમ, અને એની અસર ખેડૂત આંદોલન પર શું થાય છે જોવું રહ્યું. પરંતુ અહીંયા જે સીધી વાત છે, જે સીધો નિષ્કર્ષ નીકળે છે એ છે કે ખેડૂતો માટે થઈને હવે બે ભાઈઓ આમને સામને થઈ ગયા છે. કારણ કે કાંતિ અમૃતિયાથી કંઈ ઉપજતું નથી. તેઓ સરકારમાં ખેડૂતોની વાત યોગ્ય રીતે પહોંચાડી નથી શકતા, અને જો પહોંચાડી શકે છે તો પછી ગાંધીનગરમાં મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીને કાંતિ અમૃતિયાની વાતથી કોઈ ફરક પડતો નથી. એ પ્રકારેનું વર્તન જોવા મળી રહ્યું છે. એટલે હવે આ વાતથી જેતપરના ખેડૂતો તો કંટાળ્યા જતા, પરંતુ ખુદ એમના સગા ભાઈ કાળુભાઈ પણ કંટાળી ગયા છે ને, એટલે હવે આ ચેલેન્જ આપી દીધી છે. હવે આ ચેલેન્જ આપ્યા બાદ બે ભાઈઓનો ડખો શું થાય છે અને એની અસર રાજકારણમાં શું જોવા મળે છે તે જોવું રહ્યું. આખો વિડીયો તમે જોયો, કાંતિ અમૃતિયાના ભાઈએ જે ચેલેન્જ આપી છે એ પણ તમે જોયું. હવે આખો વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.